બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં નાણાકીય શક્તિનું સંતુલન કેટલું બદલાઈ ગયું છે તે તાજેતરના એડીઆરના અહેવાલ સ્પષ્ટ કરી દીધું છે। રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં રાજકીય પક્ષોને કુલ 309 કરોડથી વધુનું દાન મળ્યું, જેમાંથી આશરે 308 કરોડ રૂપિયા સત્તાધારી પક્ષ ભાજપના ખાતામાં ગયા છે। તેની સામે કોંગ્રેસને માત્ર 69 લાખ અને આમ આદમી પાર્ટીને ફક્ત 10 લાખ રૂપિયા મળ્યા છે। આ આંકડા માત્ર દાનની માત્રા નથી બતાવતા, પરંતુ રાજ્યના રાજકારણમાં શક્તિનું વાસ્તવિક કેન્દ્ર ક્યાં છે તે પણ દર્શાવે છે। આ દાનમાં કોર્પોરેટ ક્ષેત્રે 250 કરોડથી વધુનું દાન કર્યું છે। વ્યક્તિગત સ્તરે પણ દાતાઓએ નોંધપાત્ર રકમ આપી છે। જો કે જાહેર થયેલા આ આંકડા માત્ર રેકોર્ડ પરના છે, જે રોકડમાં થતી લેવડ દેવડ અને સ્થાનિક સ્તરે પાર્ટી ફંડના નામે થતી ઉઘરાણી આ ગણતરીમાં આવતી નથી। રસપ્રદ બાબત એ છે કે કેટલાક દાતાઓએ મોટી રકમ એક સાથે નહીં પરંતુ ટુકડે ટુકડે એટલે કે ઇન્સ્ટોલમેન્ટમાં જમા કરાવ્યા છે। આ સમગ્ર પરિસ્થિતિ રાજ્યના રાજકારણમાં નાણાકીય અસમાનતા અને રાજકીય સ્પર્ધાની હકીકત પર પ્રશ્નો ઊભા કરી રહી છે। હવે ચર્ચા એ છે કે દાનની આ અસમાનતા ભવિષ્યની રાજકીય દિશા પર કેટલો પ્રભાવ પાડશે। જ્યારે મોટા દાતાઓએ દાન ઇન્સ્ટોલમેન્ટમાં આપ્યાનો ખુલાસો પણ થયો છે અને એડીઆર રિપોર્ટ જે સામે આવ્યો છે તેનાથી રાજકીય ક્ષેત્રે અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે। જ્યારે એડીઆર રિપોર્ટમાં ગુજરાતના રાજકારણની નાણાકીય હકીકત સામે આવી છે। રાજ્યમાં 309 કરોડ રૂપિયા રાજકીય દાન મળ્યું છે। અનેક લોકો દ્વારા હવે આ દાન કરવામાં આવ્યું છે। ભાજપ પર કરોડોનું દાન અને વિરોધ પક્ષ હવે પાછળ જોવા મળી રહ્યો છે। વિરોધ પક્ષ ગણાતો કોંગ્રેસ, જેને માત્ર 69 લાખ રૂપિયા જ રાજકીય દાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 69 લાખનું દાન મળ્યું અને ભાજપે 308 કરોડનું દાન મળ્યું છે। અને બીજી બાજુ જે આમ આદમી પાર્ટી છે તેને માત્ર 10 લાખ રૂપિયા દાન મળ્યું છે। ત્યારે કોર્પોરેટ દાતાઓએ રાજકીય ફંડિંગમાં મોટો ફાળો આપ્યો છે। ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં જે કોર્પોરેટ ઓફિસ છે, જે કોર્પોરેટ માલિકો છે, તે લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં હવે દાન કરવામાં આવ્યું છે અને આ દાનમાં કોર્પોરેટ ક્ષેત્રનો 81% જેટલો ફાળો જોવા મળી રહ્યો છે। એડીઆરના રિપોર્ટમાં આ સમગ્ર સ્થિતિ સામે આવી છે। જ્યારે મોટા દાતાઓએ દાન ઇન્સ્ટોલમેન્ટમાં આપ્યાનો ખુલાસો પણ થયો છે, જેથી કરીને એક સાથે મોટી રકમ કોઈના એકાઉન્ટમાં જમા થાય તો કોઈ શંકા ન જાય તેવી પણ હવે નિષ્ણાંતો તરફથી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જ્યારે ગુજરાતમાં દાનની દોડમાં ભાજપ સૌથી આગળ જોવા મળી રહ્યું છે। રાજકીય પક્ષ જે છે તેમાં આજે ગુજરાતમાં હાલ 3 પક્ષ છે, જેમાં જે વિરોધ પક્ષ છે તેમાં ખૂબ ઓછું દાન મળી રહ્યું છે અને જે સત્તાધારી પક્ષ છે ભાજપ, તેને ખૂબ મોટા પ્રમાણમાં દાન મળ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક કલ્પેશ જોશી જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, દાનમાં આટલી મોટી અસમાનતા કેમ? આ અસમાનતા નું કારણ શું? લોકશાહી કે ડેમોક્રેસી કે સરમુખત્યારશાહી? લોકોને ઇન્ડસ્ટ્રીયલિઝમને શું ભાજપ કે કોઈ આ પક્ષ તરફથી એટલા વધારાના લાભો મળે છે જેને કારણે સત્તા ટકાવી રાખવા માટે આટલું મોટું દાન લેવામાં આવે છે? આપવામાં આવેલું નથી, લેવામાં આવેલું દાન છે, એવું મારું માનવું છે। તો કલ્પેશભાઈ, આપ કયા વેમાં કહી રહ્યા છો કે આ દાન લેવામાં આવેલું છે? હા, આ અગાઉ ત્યારે આવા આંકડા પણ જાહેર થતા હતા, બરોબર? ભૂતકાળમાં ઘણા એવા આંકડાઓ છે કે જે જાહેર કરવાની જરૂર છે। ત્યારે અત્યારે ચૂંટણી ગાળો નજીક આવે ત્યારે આવા ખોટા ભ્રામક આંકડાઓ મોટા લોકોને બતાડવા માટે આંકડાઓ પોતાની વોટ સિક્યોર કરવા માટેનો આ એક પ્રયત્ન છે। બીજું સરમુખત્યારશાહી છે, લોકોને ડર છે ને ઉદ્યોગપતિના લાભ એના વધુ પડતા આપે છે અને એને કારણે સત્તા ટકાવી રાખવા માટે આવા દાન ઉભા કરવામાં આવેલા છે। કલ્પેશભાઈ, શું રાજકીય દાન પર નિયંત્રણ જરૂરી છે? હા, જરૂર છે, 100% નિયંત્રણ જરૂર છે। આટલી મોટી કરોડોની સંખ્યામાં જે દાન આવે છે, એક પક્ષીય દાન છે, એક પક્ષીય દાન, તો આની ઉપર નિયંત્રણ કેમ છે? બિલકુલ કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।